ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમસીક્યુ સોલ્વ કરશું. સૂત્ર આપણે થોડા રિવિઝન કરી જઈએ. તો સૂત્ર રિવિઝનમાં આપણે સૌથી પહેલું જે ઇક્વેશન છે એ ટેમ્પરેચર માટેનું છે. ટેમ્પરેચરનો સંબંધ તમને યાદ હોવો જોઈએ અને મેં તમને એવું કીધું હતું કે જ્યારે સેલ્સિયસ અને કેલ્વિન આ બંનેના તફાવત સરખા હોય અને ફેરનહીટ માટેનો તફાવત છે એ 9/5 × ડેલ્ટા સી થાય. રેખીય પ્રસરણ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા L0 ડેલ્ટા ટી અને અહીંયા ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા A0 ડેલ્ટા ટી. 2 આલ્ફાને આપણે બીટા વડે પણ દર્શાવીએ છીએ. ત્યાર પછી એના કદમાં થતો વધારો 3 આલ્ફા જેને ગામા વડે કદ પ્રસણાંક કહેવામાં આવે છે V0 ડેલ્ટા ટી. આની અંદરથી આપણે અંતિમ કદ, અંતિમ ક્ષેત્રફળ, અંતિમ લંબાઈ એ મેળવવાના સૂત્ર પણ આપણે લખેલા હતા. ઓકે, એક વખત એ જોઈ જવા. હું મેઇન સૂત્ર અહીંયા લખીશ. ઓકે, ત્યાર પછી કોઈ પણ વાહકમાંથી પસાર થતી જે ઉષ્મા છે, ઉષ્મા ઉર્જા પણ કહેવાય. ઇટ ઇઝ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ -KA ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા સ્મોલ ટી. આને એના છેદમાં જવા દો એટલે આપણને ઉષ્મા પ્રવાહ મળે મિત્રો. અને એ ઉષ્મા પ્રવાહને આપણે H વડે દર્શાવશું. તો H ઇઝ ઇક્વલ ટુ -KA ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સને તાપમાન પ્રચલન કહેવામાં આવે. હવે સ્થાયી ઉષ્મા વહનની વાત કરીએ તો સ્થાયી ઉષ્મા વહન એની માટે આપણે આ રીતે કહી શકીએ કે ભાઈ H ઇઝ ઇક્વલ ટુ ઉષ્મા પ્રવાહ KA TH માઇનસ TC એટલે કે ગરમ ભાગનું તાપમાન માઇનસ ઠંડા ભાગનું તાપમાન અને એના છેદમાં શું થશે L. એલના છેદમાં KA મૂકી દો એટલે તમને ઉષ્મીય અવરોધ મળે. એ ઉષ્મીય અવરોધનું સૂત્ર RH ઇઝ ઇક્વલ ટુ L અપોન KA થાય. ઓકે મિત્રો, ત્યાર પછી શ્રેણી સમાંતર જોડ્યા હતા. શ્રેણી સમાંતર એટલે સ્લેબના શ્રેણી સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણ છે એનું ઇક્વેશન આપણે આ રીતે લખી શકીએ કે શ્રેણી જોડાણ માટે K ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 પ્લસ અપ ટુ શું થશે Ln અને એના છેદમાં L1 અપોન K1 પ્લસ L2 અપોન K2 પ્લસ અપ ટુ Ln અપોન Kn. એટલે આ રીતે થાય મિત્રો. આની અંદર ઘણું બધું આપણે કામ કર્યું હતું. હું મેઇન ઇક્વેશન અત્યારે લખીશ, બરાબર. પછી આવશે શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ માટેની આપણે પેરેલલ એટલે કે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ માટે આપણે ઇક્વેશન લખીએ તો એનું ઇક્વેશન કંઈક આ રીતે છે. સમાંતર જોડાણ માટે K ઇઝ ઇક્વલ ટુ K1A1 પ્લસ K2A2 પ્લસ અપ ટુ KNAN અપોન A1 પ્લસ A2 પ્લસ અપ ટુ A. ઓકે, ત્યાર પછી આપણે દરિયા અથવા તો આપણે સરોવર જોઈએ તો સરોવરની સપાટી ઉપર પાણી છે એ શિયાળામાં થીજી જાય છે. ત્યારે જે બરફ બને છે એ બરફ X1 થી X2 બનવા માટે લાગતો જે સમય છે એટલે કે બરફની જાડાઈ X1 થી X2 થવા માટે લાગતો સમય T ઇઝ ઇક્વલ ટુ રો અપોન લાગતો સમય. એનું ઇક્વેશન છે મારા મગજમાંથી નીકળી ગયું છે. રો અહીંયા 2KT આવે છે તો ફાઇનલ છે રો L. યસ, રો L. L ઇઝ ઇક્વલ ટુ શું થશે એની ગલનગુપ્ત ઉષ્મા એટલે LF કહી દઈએ. ઓકે, અને અહીંયા થશે X2 સ્ક્વેર માઇનસ X1 સ્ક્વેર. આ આખું અચળ છે. આ ક્યારેય બદલાય નહીં. હીટ કન્ડક્ટિવિટી બરફની ઓછી હોય એટલે કે એની અંદરથી હીટ
ઉષ્મા ઊર્જા પાસ ન થઈ શકે, ટી એટલે તાપમાનનો તફાવત, રો એટલે બરફની ઘનતા, LF એટલે ગલનગુપ્ત ઉષ્મા, X2 એટલે T બરાબર T સમયે એની જાડાઈ અને X1 એટલે T બરાબર 0 સમયે એની જાડાઈ. ઓકે, તો ટી ચલે છે આ રીતે પણ લખી શકીએ, x1 સ્ક્વેર ચલે છે x1 સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર. ઓકે મિત્રો, યસ. તો આટલા ઇક્વેશન આપણે જોયા હતા. ત્યાર પછી ઉષ્માનયન જોયું. તો ઉષ્માનયન તો ટોપિક એક વખત વાંચવાનો છે. ઓકે, ઉષ્મા વહન છે એ બે ભાગોના તાપમાનના તફાવતને કારણે રચાય છે, જ્યારે ઉષ્માનયન છે એ બે અણુઓની અથવા તો બે સ્તરના ઘનતાના તફાવતને કારણે રચાય છે. ઓકે મિત્રો, હવે મિત્રો આપણે છેલ્લે તમે જોશો ને તો મટીરિયલમાં છેલ્લે આપણને MCQ આપેલા છે મિત્રો. હવે આ જે MCQ આપણે ગણવાના છે, આમ તો તમે તમારી જાતે સોલ્વ કરજો, બરાબર ને, પણ હું અહીંયા MCQ બધા ગણાવું છું. ઇઝી MCQ છે. જો તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોય. એક તો બીજો કન્સેપ્ટ આપણે આ પણ જોયો હતો, કેલોરીમીટર, બરાબર. એટલે કેલોરીમીટરનો જે સિદ્ધાંત છે એમાં આ રીતે કહી શકીએ કે એક પદાર્થે મેળવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બીજા પદાર્થે ગુમાવેલી ઉષ્મા. એક ગુમાવે છે, એક મેળવે છે. ઓકે, તો મેળવેલી જે ઉષ્મા છે મિત્રો, એટલે પદાર્થ ઉષ્મા બે રીતે મેળવે. એક તો પોતે પોતાના અવસ્થામાં ફેરફાર કરે અને એક પોતાનું તાપમાન વધારે. અવસ્થામાં ફેરફાર થાય ત્યારે તાપમાનનો વધે, અને તાપમાનમાં ફેરફાર થાય ત્યારે અવસ્થાનો બદલાય. ઓકે, તો આ બધી વસ્તુ મેં તમને લખાવી છે. મેઇન સૂત્ર હવે આપણે રિવિઝનમાં Q ઇઝ ઇક્વલ ટુ ml આપણું મેઇન સૂત્ર છે. પણ આના બે ભાગ પાડો ને તો આ LF થાય, એટલે કે ગલનગુપ્ત ઉષ્મા, અને આ LV થશે. LF બરાબર 336 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ અને LV બરાબર 2256 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ઓકે, તાપમાન વધારવા માટે આ અવસ્થા બદલવા માટે છે. આ વપરાતી ઉષ્મા અવસ્થા બદલવા માટે છે. હવે તાપમાન વધારવા માટે આપણે પ્રયત્ન કરીએ તો તાપમાન વધારવા માટે મિત્રો Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. Q ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? MC ડેલ્ટા ટી. તો બસ બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આપણા MCQની શરૂઆત કરીએ મિત્રો. MCQ આપણને લાસ્ટમાં આપ્યા છે. આઈ થિંક 200 અરાઉન્ડ MCQ છે. આપણે 3 ચેપ્ટર એટલે કે 3 ચેપ્ટરના ભેગા MCQ છે. તો પહેલો MCQ એવું છે, એથી જ આપણે શરૂઆત કરી દઈએ. ફર્સ્ટ MCQ, કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં Q તાપમાનના મૂલ્ય સમાન આવે છે? એટલે જો એક એવું તાપમાન છે કે ફેરનહીટ અને સેલ્સિયસ આ બંનેના તાપમાનના માપક્રમ સમાન આવે તો સીધું યાદ રાખી લેવાનું -40 ડિગ્રી સેલ્સિયસ અથવા -40 ડિગ્રી ફેરનહીટ. એટલે તમે ધારો કે ફેરનહીટનું ઇક્વેશન છે, એમાં તમે આવું ઇક્વેશન છે આપણું, એમાં TC બરાબર -40 મૂકજો, જવાબ -40 આવશે. એટલે -40 ડિગ્રી સેલ્સિયસ અથવા ફેરનહીટ માપક્રમ માટે બંનેના મૂલ્યો સમાન આવે છે. ગણતરી કરવી હોય તો આની અંદર TC બરાબર TF મૂકો, TF બરાબર TC મૂકો, ગણતરી કરજો, આ -40 જવાબ આવી જશે. સીધો યાદ રાખો તો વધારે સારું. બીજો MCQ, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો ફેરફાર ખાલી જગ્યાના તફાવતને સમતુલ્ય છે. હવે જો 4 ઓપ્શન જોશો તો ફેરનહીટ છે. તો મિત્રો ફેરનહીટમાં આપણે આવું કામ કર્યું હતું, મેં તમને લખાયું હતું, ઇઝ ઇક્વલ ટુ 9/5 ડેલ્ટા TC. તો આ કેટલો આપ્યો છે આપણને મિત્રો? 25 ડિગ્રી. તો 5 5 25, 9 5 45 થઈ ગયું. તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 45 ફેરનહીટ. તો ઓપ્શનમાં આપણને આપ્યું છે યસ એ ઓપ્શન. હા, હવે થર્ડ MCQ સમજવા જેવો આવ્યો. આ સૂત્ર લખી નાખજો, કામ લાગશે.
ઓકે, થર્ડ MCQ જોઈએ. આકૃતિમાં કઈ રેખા સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે? એટલે આ રીતે આપણને સેલ્સિયસ વાય અક્ષ ઉપર છે, ફેરનહીટ એક્સ અક્ષ ઉપર છે, અને આ રીતે બધા વક્ર તો ન કહેવાય પણ સીધી રેખા આપેલી છે આપણને. ઓકે, અહીંયા આપણને કીધું છે AC, B અને D. ઓકે, તો આકૃતિમાં કઈ રેખા સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવે? હવે મિત્રો, સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર TF ઇઝ ઇક્વલ ટુ 9/5 TC પ્લસ 32. તો હવે અહીંયા મારે ઓળખવું હોય ને તો મારે આ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ cના સ્વરૂપમાં આ ઇક્વેશન લખવું પડે. એટલે કે y આમ ઉપર હોય ને બરાબરની બાજુ એકલો રાખવાનો, x આમ ઉપર હોય એના સહગુણકમાં જે m આપેલો છે ને મિત્રો, એને ઢાળ કહેવાય, અને આ c છે એ અંતરછેદ કહેવાય. અંતરછેદ એટલે કોઈ પણ અક્ષને છેદે એને અંતરછેદ કહેવાય. તો હવે મિત્રો મારે x યામ ઉપર ફેરનહીટ છે, વાયામ ઉપર સેલ્સિયસ છે, તો મારે સેલ્સિયસને કરતા તરીકે બનાવીને કામ કરવું પડે. તો અહીંયા TF માઇનસ 32 ઇઝ ઇક્વલ ટુ 9/5 TC. તો TCને સબ્જેક્ટ બનાવો તો TC ઇઝ ઇક્વલ ટુ, અને હું સામેની બાજુ ગુણી નાખું તો અહીંયા 5/9 TF માઇનસ 9/5 ઇન્ટુ 32. એટલે આ ચલો હવે આપણે આને સરખાવીએ. શું સરખાવવાનું છે અહીંયા? તો y ઇઝ ઇક્વલ ટુ હું mx પ્લસ c સાથે સરખાવું છું. તો મિત્રો ઢાળ તો પ્લસ છે, આ 5/9 ઢાળ કેવો છે? ધન છે, એટલે વધતો હોય. બીજી વસ્તુ આ અંતરછેદ, અંતરછેદ એટલે કોઈ રેખાને આપણે એવું કહી શકીએ કે ભાઈ એ વાય અક્ષને અંતરછેદ, એટલે વાય અક્ષને જે ઋણ બાજુએ છેદતો હોય, એટલે વાય અક્ષની ઋણ બાજુએ આ બે રેખા છેદે છે, પણ આ ઢાળ ઘટે છે, આ ઢાળ વધે છે. તો વધતો ઢાળ આ થઈ ગયો. હવે એનું અંતરછેદ એટલે તમે આ સપોઝ કે ગ્રાફ છે ને પાછળ લંબાવો અને એ જે અક્ષને છેદે એટલે કે વાય અક્ષને છેદે છે તો એનો છેદન બિંદુ માઇનસ છે, તો અહીંયા ઋણ વાય છે. આને આપણે ધન વાય કહી દઈએ. આ ધન એક્સ છે અને આ શું છે? ઋણ. તો વક્ર એ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. વક્ર એ એટલે એક સીધી રેખા, વક્ર તો નથી પણ એવું કહેવાય છે કે વક્ર એ, મેં તમને કીધું ને, એ આ રીતે તમારે સરખાવવાનું. અંતરછેદ એટલે પાછળ લઈ જાઓ, જે અક્ષને છેદે છે, જો માઇનસ છે તો માઇનસ વાયને છેદે, જો પ્લસ હોય તો પ્લસ વાયને છેદે. એટલે આ તો ન આવે કારણ કે અંતરછેદ માઇનસ છે. ઓકે, ચલો. ત્યાર પછી ફોર્થ MCQ. આકૃતિમાં દર્શાવેલ AB રેખા પદાર્થના તાપમાનનો સેલ્સિયસ અને ફેરનહીટ આલેખ દર્શાવે છે. આ રીતે છે મિત્રો. એટલે 32 ડિગ્રી ફેરનહીટ અને અહીંયા આ રીતે થશે 212 ડિગ્રી ફેરનહીટ. ઓકે, આ સેલ્સિયસ માપક્રમ છે. સેલ્સિયસમાં અહીંયા 100 આવશે, એટલે પાણીના બોઇલિંગ પોઈન્ટે ફેરનહીટ તાપમાન 212, અને અહીંયા થશે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 32 ફેરનહીટ. પણ જો આ ગ્રાફ ખરેખર આ રીતે તમને ગ્રાફ આપ્યો છે, પણ આને પાછળ લંબાવો તો વાય અક્ષને એ છેદે કે નહીં? તો અંતરછેદ ઋણ હોય એનું. મિત્રો અંતરછેદ કેવો હોય? ઋણ. પણ જો આપણને ઢાળ પૂછ્યો છે તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો yx ઉપર શું છે? TC. ઓકે, અહીંયા થશે 5/9. હમણાં જ આપણે અહીંયા ગણતરી કરી મિત્રો, જો આ જ કામ કર્યું ને, 5/9 TF માઇનસ 32 ઇન્ટુ 5/9.
તો આનો હિસાબ કરો, સરખાવો આ વાય આ એક્સ આ અંતછેદ સી, તો ઢાળ એમ આપે છે, તો એમ બરાબર શું થયું? 5/9. લ્યો આ તમારો જવાબ આવી ગયો છે ઓપ્શન બી. રેખા એ બીનો ઢાળ 5/9 છે. ઓકે, 7મો MCQ. ઓક્સિજન -183 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે, એટલે તાપમાન T બરાબર -183 ડિગ્રી સેલ્સિયસ. અને ફેરનહીટમાં આ તાપમાન કેટલું? લો મિત્રો, કેટલું સહેલું, 9/5 TC, એટલે અહીંયા -183 આવશે અને પ્લસ અહીંયા શું થશે? 32. ધ્યાન રાખજો આ માઇનસ સાઇન છે, હા, એટલે આ બધાનો જે હિસાબ કરશો એ માઇનસ થશે ને માઇનસ જે આવે એમાં +32 એડ કરવાનું, એટલે જે જવાબ આવે એ તમારો ફાઇનલ. બધા માઇનસમાં છે. નીચેનામાંથી કયા સાધન દ્વારા સૂર્યનું તાપમાન શોધી શકાય? હવે થર્મોમીટર વડે તો ન શોધી શકાય. સૂર્યનું તાપમાન આપણે ફાઇન્ડ કરવું હોય તો પાયરોમીટરનો ઉપયોગ થાય છે. મિત્રો આ 8મું છે ને, પાયરોમીટર છે, એ પાયરોમીટરનો ઉપયોગ 800 ડિગ્રી સેલ્સિયસથી 6000 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપવા માટે થાય છે. યાદ રાખજો મિત્રો, એટલે આમ છે ને 4 પ્રકારના થર્મોમીટર છે. એક તો મર્ક્યુરી થર્મોમીટર પારાવાળું, એક છે પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર, એ આવશે 12થમાં. પછી એક છે કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર, કે જેમાં કદ અચળ હોય તો દબાણ અને તાપમાન વચ્ચેના સંબંધ દ્વારા આપણે એ સાબિત કરી શકીએ. અને ચોથું છે ને પાયરોમીટર. પાયરોમીટર એ થર્મોમીટરની જેવું જ છે, પણ ઊંચું તાપમાન નોર્મલ થર્મોમીટર માપી શકતો નથી, એટલે એની રેન્જ વધારો, એની અંદર તમે સબસ્ટન્સ એડ કરો એટલે એ પાયરોમીટર બની જાય. ઓકે, ત્યાર પછી 7મું. 2 થર્મોમીટર એક્સ અને વાયના ઠારણ બિંદુ, અચ્છા આપણને અહીંયા જે છે ને એ LFP બરાબર આપ્યું છે 15 ડિગ્રી. 2 થર્મોમીટર છે એક્સ અને વાય. ઓકે, આ એક્સ માટેની વાત કરી નાખીએ તો એક્સ માટે LFP બરાબર 15 અને UFP બરાબર 75. અને વાય માટે શું થશે? LFP 25 અને UFP 60. તો વાય થર્મોમીટરમાં પાણીનું તાપમાન કેટલું? અચ્છા, એક્સ થર્મોમીટર પાણીનું તાપમાન કેટલું માપે છે? 60. તો અહીંયા એક્સ બરાબર આવશે 60. તો મિત્રો હું આ ઇક્વેશનનો યુઝ કરી શકું, જો અહીંયા બાજુમાં કામ કરું છું. આપણું ઇક્વેશન ખ્યાલ હોય તો અજ્ઞાત તાપમાન -LFP ના છેદમાં, એટલે આ રીતે એક્સ -LFP અપોન UFP -LFP ઇઝ ઇક્વલ ટુ વાય -LFP. બંનેનું આપણે સરખાવવાનું છે, UFP -LFP. તો એક્સ બરાબર કેટલું છે? 60. એક્સનું LFP કેટલું છે? 15. અહીંયા 75 માઇનસ કેટલું લેવાનું? સોરી, LFP એટલે 15 ઇઝ ઇક્વલ ટુ વાય મેળવવાનું છે. LFP બરાબર કેટલું થાય? 25. UFP બરાબર કેટલું થશે? 60 અને માઇનસ શું થશે? 25. કરો હિસાબ. અહીંયા 45 એના છેદમાં 3 50 નહીં સોરી 60 ઇઝ ઇક્વલ ટુ વાય -25 એના છેદમાં 35. ઓકે, તો 45 મલ્ટીપ્લાય બાય 35 ડિવાઈડ બાય 60 અને એનો જે આન્સર આવે એમાં +25 એડ કરો એટલે તમને વાય મળી જાય. બરાબર, એટલે વાય થર્મોમીટરમાં પાણીનું તાપમાન કેટલું હશે? તો આટલું કેલ્ક્યુલેશન તમારે કરવાની છે. ઓકે, તો રાઈટ છે. આની અંદર તમારે કેલ્ક્યુલેશન તમારી જાતે કરી નાખવાની છે. ડન. ચલો હવે આગળ જોઈએ. હવે આ જે છે એ કન્સેપ્ટ છે આપણો 8. આકૃતિમાં 4 આઇસોટ્રોપિક ઘન પદાર્થ દર્શાવેલ છે, જેના ઉષ્મા પ્રસરણાંક ધન છે.
ઉષ્મા પ્રસરણાંક ધન કીધું છે. ઓકે, એક વિદ્યાર્થી પદાર્થને ગરમ થતી અસર માટે નીચેની પૂર્વધારણાઓ આપે છે. તો આ પૂર્વધારણાઓ માટે કયું સાચું અને કયું ખોટું છે, એટલે કયું ખોટું એની અસરનો આપણે અભ્યાસ કરવાનો. પહેલી શું અસર છે? પહેલી અસર એ છે કે બે સળિયાઓને આલ્ફા ખૂણો બને એ રીતે ગોઠવવામાં આવ્યા છે. બરાબર. તો જો પહેલી પરિસ્થિતિ, 8મું, પહેલી પરિસ્થિતિ શું છે? આ રીતે એને શું કીધું છે? આલ્ફા. હવે હું તાપમાન વધારું એટલે આની લંબાઈ વધે, વધે કે નહીં? અહીંયા એ વધે, આની લંબાઈ એ વધે, એક રેખસ્થ વધારે, પણ આલ્ફામાં ફેરફાર થાય. આલ્ફા એટલે બંને વચ્ચેનો ખૂણો. ખૂણામાં કાંઈ ફેરફાર ન થાય, લંબાઈ કીધું હોય તો ફેરફાર થાય, પણ આલ્ફામાં ફેરફાર થાય નહીં. એટલે પહેલો કિસ્સો સાચો છે, પહેલું રાઈટ છે, બદલાશે નહીં. પ્રથમ આકૃતિમાં ખૂણો આલ્ફા બદલાશે નહીં. બીજું, હવે આ વર્તુળ છે અને એની અંદર એક ઊભો છેદ છે અને એવું કીધું છે કે આને ગરમ કરો તો એની રેખાની લંબાઈ ઘટશે. મિત્રો, આને તમે ગરમ કરશો ને તો સ્વાભાવિક વસ્તુ છે, આપણે જોયું હતું છિદ્રનું ઉદાહરણ. ગરમ કરશો એટલે આનો વ્યાસ એ વધે અને વ્યાસ વધે તો આની લંબાઈમાં પણ વધારો થાય. તો બીજું જે સેન્ટેન્સ છે એ ખોટું છે. ત્રીજી આકૃતિમાં અંદરના છિદ્રની ત્રિજ્યા ઘટશે. હવે આ તો ભણી ગયા છે, આની અંદર છેદ લ્યો તો આ અને વધારો તો આ પણ વધે, ઓબ્વિયસ વસ્તુ છે. ઓકે, તો બીજું પણ ખોટું છે. ચોથું, એ બી વચ્ચેનું અંતર વધશે. યસ, આપણે જોયું છે કે ચોથી જે ફિગર છે આને તમે ગરમ કરશો એટલે આ ઉપર, આ છે ને આમ સીધું થવાનો પ્રયત્ન કરશે તો આ ઉપર જશે, આ નીચે જશે તો બંને વચ્ચેનું અંતર વધશે. તો ચોથું સાચું છે. એટલે આપણો આ TFFT નો મિનિંગ શું થયો? પહેલું ટ્રુ એટલે સાચું, બીજું ખોટું એટલે ફોલ્સ. એટલે ઓપ્શન TFFT આવે. ઓકે, 9th જોઈએ. 9thમાં આપણને આવી એક સરસ મજાની ફ્રેમ આપેલી છે. ઓકે, અહીંયા એક સળિયો રાખેલો છે. ઓકે, હવે જમીનથી થોડી ઊંચાઈ લટકાવેલ છે તો તંત્રને 350 કેલ્વિન સુધી ગરમ કરવામાં આવે એટલે તાપમાન વધે. બરાબર. તો કદમાં વધારો થાય, લંબાઈમાં વધારો થાય, એ આપણને ખબર છે. પણ તમે એક વસ્તુ વિચારો ને તો ફ્રેમ છે ને એ પ્લાસ્ટિકની કહેવાય, કોઈ પણ ફ્રેમ આગળ લટકાવેલી છે. અને બીજી વસ્તુ કે આને વજન બળ ક્યાં લાગે છે? નીચેની બાજુ. એટલે એક તો તાપમાનને કારણે વધારો થશે અને વજન બળના કારણે વધારો થશે. એટલે આપણે એવું કહી શકીએ કે આલ્ફા ફ્રેમ એટલે કે રેખીય પ્રસરણાંક ફ્રેમનો ઇટ ઇઝ લેસ ધેન આલ્ફા રોડ. એ સળિયો લટકાવેલો છે એટલે રોડ કહીએ, અથવા એની અંદર શું કીધું છે? સળિયો. ઓકે, ચલો સળિયો કહીએ. તો આનો રેખીય પ્રસરણાંક વધે એટલે આ જો જેનો રેખીય પ્રસરણાંક વધારે હોય એની એક્સપાન્ડ એટલે પ્રસરવાની ક્ષમતા વધારે હોય, એની અંદરથી હીટ ઝડપથી પ્રસરે. એટલે ઝડપથી પ્રસરે મિત્રો, એટલે આ સળિયો છે એ જમીનને અડકશે. તમને એમ થાય કે સર આમે થાય ને કે આ ફ્રેમ આમ થોડી ઊંચી, પણ એના કરતાં આનું પ્રસરણ વધારે છે, આ ઝડપથી લાંબો થશે. આ એ થવાનું બરાબર ને, પણ અમુક સમય પછી આને તમે ગરમ કરશો તો સળિયો જમીનને અડકશે. ઓકે, ચલો ત્યાર પછી હા 10મો પણ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવો છો. 10મો થોડું લોજિક લડાવવાની જરૂર છે. સ્ટીલની માપપટ્ટી 20 ડિગ્રી સેલ્સિયસે સાચું માપન કરે છે. ઓકે, સ્ટીલની પટ્ટી 20 ડિગ્રી સેલ્સિયસે માપન કરે છે. હવે એક લાકડાના ટુકડાનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માપન કરવામાં આવે. એક લાકડાનો ટુકડો છે, બરાબર, એનું ફૂટપટ્ટી વડે હું માપન કરું છું.
અહીંયા એના સ્કેલ માપ છે અને માપન કરું તો મને કેટલું મળે છે 25 સેન્ટીમીટર મળે છે, પણ ત્યારે તાપમાન T બરાબર શું છે 0. તો હવે હું પહેલાં એક કામ કરું, ચલો આ રૂમનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ છે, ઓકે, પણ ટેમ્પરેચર ઘટાડી દઉં, 0 કરી નાખું, મારે સ્વેટર પહેરવું પડે, હા, તો 0 ડિગ્રી સેલ્સિયસ કરી નાખ, ત્યારે લાકડાની પટ્ટીનું હું માપન કરું છું, મને 25 મળે. તો મિત્રો હવે એક મને વસ્તુ તમે સમજાવો કે 20 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો તાપમાન ઘટ્યું કે નહીં? તો તાપમાન ઘટે તો ઓબ્વિયસ વસ્તુ છે, લંબાઈ ઘટે કે નહીં? ઘટે તો ઓબ્વિયસ વસ્તુ. તો ઊંધો વિચારું તો 0 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો લંબાઈ એ વધે, આમ થાય. તો હવે મિત્રો હવે થોડું લોજિક લડાવવાનું છે. ફૂટપટ્ટી પહેલાં મોટી હતી, સપોઝ આ એટલું બધો ફેરફાર નથી થતો, ફૂટપટ્ટી પહેલાં મોટી હતી, 0 ડિગ્રી સેલ્સિયસ કર્યું એટલે ફૂટપટ્ટી નાની થઈ, તો આ લાકડાની જે લંબાઈ છે એ 20 ડિગ્રી સેલ્સિયસે, એટલે કે સાચું માપન 20 ડિગ્રી સેલ્સિયસે કરે છે, તો એની લંબાઈ કેટલી? હવે આપણને ઓપ્શન દીધા છે 25 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર કરતાં ઓછી, 25 કરતાં વધારે. તો હું તમને એમ કહું કે ફૂટપટ્ટી પહેલાં 20 ડિગ્રી સેલ્સિયસે આમ હતી, બરાબર, 25 સેન્ટીમીટર અહીંયા હતું. હવે તાપમાન હું ઘટાડું છું એટલે 25 સેન્ટીમીટર અહીંયા આવી જાય, પણ આ જે 25 સેન્ટીમીટર 20 ડિગ્રી સેલ્સિયસે હતું, તો સાચું માપન જ્યારે તમે કરો લાકડાનું ત્યારે એ 25 સેન્ટીમીટર કરતાં કેવું આવે? ઓછું આવે. પહેલાં ફૂટપટ્ટીની નોર્મલ આ લાકડું છે, બરાબર, ને 25 સેન્ટીમીટર અહીંયા આવતું તો આપણને 23 મળતું હતું 20 ડિગ્રી સેલ્સિયસ. હવે હું 0 કરું છું એટલે 25 લંબાઈ વધી, લંબાઈ ઘટી એટલે 25 અહીંયા આવી જશે, 23 અહીંયા આવી જશે, પણ સાચું માપન ક્યારે મળે છે મિત્રો? આપણને 20 ડિગ્રી સેલ્સિયસ. એટલે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ને ત્યારે સાચું માપન 25 સેન્ટીમીટર કરતાં ઓછું હોય અને 0 ડિગ્રી સેલ્સિયસે આપણને 25 મળે છે, એટલે જવાબ આવશે. ઓકે મિત્રો, થોડું તમે તમારી જાતે લોજિકલી વિચારજો આની અંદર, હો, કારણ કે માઇન્ડ ડેવલપ તો જ થશે. ઓકે, એના પછી 11મો MCQ, એ પણ સહેલો છે. 11th, ધાતુના ગોળાના તાપમાનમાં 24 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો કરતાં ધાતુનું ગોળાનું કદ 0.15% વધે છે, તો ધાતુનો રેખીય પ્રસાર લ્યો. કદમાં થતો વધારો પર્સન્ટેજમાં એટલે આપણને આ રીતે આપ્યું છે, અને 0.15% કાઢો છેદમાં 100 મૂકવું પડે. યસ. તો આપણે રેખીય પ્રસરણાંક મેળવવાનો છે. તો મિત્રો હવે એક વસ્તુ હું તમને કહી દઉં કે આપણું સૂત્ર તમને બધાને યાદ છે, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા V ડેલ્ટા T છે. V ક્યાં જતા રહેશે? આના છેદમાં. તો ડેલ્ટા V અપોન V ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા ડેલ્ટા T. મારે આલ્ફા ફાઇન્ડ કરવો છે, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા. આ છેદમાં આલ્ફા ક્યાં? આપણે ડેલ્ટા T છેદમાં લઈએ. તો મિત્રો ડેલ્ટા T આપ્યું છે, જો 24 સીધું મૂકી દો. ડેલ્ટા V અપોન V કેટલું છે? 0.15 છેદમાં 100 મૂકી દો, પૂરું થઈ ગયું. હવે તમારે બસ ખાલી આ જ મૂકવાનું, ડેલ્ટા V અપોન V તૈયાર છે અને ડેલ્ટા T આપ્યું છે, મૂકીને ગણતરી કરી શકો. ઓકે, ઓકે, એક MCQ હજી પણ ગણી જોઈએ, થિયરી ઉપર આધારિત છે. ધારો કે કોપરની પ્લેટમાં છિદ્ર છે, તો પ્લેટને ગરમ કરતાં છિદ્રની વ્યાસમાં વધારો થાય. ઓબ્વિયસ વસ્તુ છે, હમણાં જ જોયું આપણે. કોપરની પ્લેટ છે એ પણ વધે, હારે હારે એના છિદ્રને વ્યાસમાંય વધારો થાય. આઇસોટ્રોપિક વિવર્ધન જોયું ને, એમાં આપણે આ કામ કર્યું હતું. ઓકે મિત્રો, તો મિત્રો આટલે સુધી આપણે રાખીએ. આગળના MCQ સોલ્વ કરજો.
ઓકે, મેસેજ દ્વારા પણ હું તમને કહીશ કે આગળના MCQ તમારે સોલ્વ કરવાના છે. ઓકે મિત્રો, નેક્સ્ટ ટાઈમ આગળ વધશું. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.